નમસ્કાર. આપણે ઓમથી શરૂઆત કરશું. બે હાથ જોડીને આંખો બંધ. ઓમ. હાથ ઘસો અને ચહેરા ઉપર લગાડો. સરસ. તાજગી લાગે છે ને? ચલો, આજનો સુવિચાર: પ્રેમ ભરી ભાષા એ જ ધર્મની ખરી ભાષા છે. પ્રેમ ભરી ભાષા એ જ ધર્મની ખરી ભાષા છે. એટલે હંમેશા બીજા સાથે આપણે કેવી રીતે બોલવું જોઈએ? પ્રેમથી વર્તવું જોઈએ. તોછડાઈથી, ગમે તેવું ખુસાતુસીથી બોલવાનું નહીં. આપણે હંમેશા બીજા સાથે પ્રેમથી બોલવાનું. એ જ આપણી ધર્મ શું શીખવે છે આપણને? એકબીજા સાથે પ્રેમથી રહો, પ્રેમથી બોલો, પ્રેમથી વર્તન કરો. તો ધર્મ આપણને કઈ બીજું નથી શીખવતું. પ્રેમથી રહો એ આપણો ધર્મ છે. સમજાયું? હવે આપણે દાદીમાનો નુસ્ખો લઈએ. દાદીમા આપણા ઘરમાં હોય ને તો કે માથું દુખે છે તો કે વાળમાં તેલ ઘસી દે, માથું દુખતું સારું થઈ જશે. હવે આપણને દાદીમા શું કહે છે? એક પછી એક પોતાને આપણને ટિપ્સ આપે છે. તો આજે આપણે એવું જ જોઈએ કે ભાત બનાવીએ આપણે તો એકદમ સફેદ દૂધ જેવા જો કરવા હોય તો જ્યારે ભાતનું પાણી ઉકળતું હોય ને ત્યારે એની અંદર લીંબુના ટીપા નાખી દેવાના. લીંબુના રસના ટીપા થોડા નાખો, ભાત એકદમ સરસ થશે. સફેદ દૂધ જેવો ભાત થશે. બીજું, આપણે અરીસો સાફ કરીએ, કપડાથી કરીએ ને તો પણ એના ઉપર શું થાય? દેખાય, લીસોટા દેખાય. અરીસો સાફ કરવા માટે શાનો ઉપયોગ કરવો જોઈએ ખબર છે? કાગળનો. તમે પાણી છાંટી અને કાગળ તમે ફેરવશો, અરીસો એકદમ સાફ થઈ જશે. બીજું, આગળ આપણે જોઈએ, ત્રીજો આપણો એક નુસ્ખો છે દાદીમાનો. શિયાળામાં તમારા હોઠ ફાટી જાય છે? કોના કોના ફાટે છે? હા, ફાટે છે ને. પછી એમાંથી ચામડી નીકળે, લોહી નીકળે, તિરાડ પડે, દુખે, ખવાય નહીં. તો શું કરવાનું? એના માટે ઘી લગાવવાનું. રાત્રે સૂતી વખતે હોઠ ઉપર થોડુંક લગાવવાનું, અથવા તો 3-4 બદામ ખાઈ જવાનું. બેમાંથી કોઈ પણ એક વસ્તુ કરો, તમારા હોઠ ફાટતા બંધ થઈ જશે. ચાલો, હવે આપણે ભણવાની શરૂઆત કરશું. આજનો આપણો લેક્ચર છે કેટલામો લેક્ચર છે? 43. 43મો ભાગ છે. બરાબર? આપણે શું જોઈએ છીએ? એક માત્રા વાળા એ. આપણો ઉચ્ચાર શું થાય છે? એ ઉચ્ચાર થાય છે ને. તો એક માત્રા વાળા એના આપણે શબ્દો, અક્ષર અને આપણે શબ્દ વિશે જોઈશું બારાખડીમાં. આપણે ક્યાં સુધી જોઈ ગયા હતા? ઢ સુધી જોઈ ગયા હતા ગયા લેક્ચરમાં. આજે આપણે અણથી જોઈશું. બધા નોટ અને પેન લઈને તૈયાર? રેડી છો? સ્ટાર્ટ કરું ને? ચાલો. અણને એ એક માત્રા. અણને એક માત્રા ણે. અણને એક માત્રા ણે. બોલો. અણને એક માત્રા ણે. બોલી બોલીને લખતા જાઓ.
ણ ને એક માત્રાણે, ણ ને એક માત્રાણે. બોલતા જાઓ અને લખતા જાઓ. ણ ને એક માત્રાણે. ણે પરથી આપણા શબ્દ બને છે જાણે, જાણે, જાણે. જાણે એટલે આપણે બીજાને જાણીએ છીએ, આ વાત જાણે છે. જાણે. તેણે, તેણે, તેણે. જાણે પછી આપણું આવે છે પરાણે. બીજો શબ્દ આવે છે આપણો પરાણે. પરાણે એટલે જબરજસ્તી. આપણને ન ખાવું હોય ને મમ્મી પરાણે આપણને ખવડાવે, બરાબર છે? મમ્મી આપણને પરાણે ખવડાવે તો પરાણે. ચાલો, ણ ને એક માત્રાણે, ણ ને એક માત્રાણે. ફરી પછી બોલો મારી સાથે. ણ ને એક માત્રાણે જાણે. જાણ છે આપણને, જાણે. પરાણે, પરાણે. લખ્યું? તને એક માત્રા તે. બોલી બોલીને સરસ અક્ષરે લખો. તને એક માત્રા તે. તને એક માત્રા તે. તને એક માત્રા તે. તને એક માત્રા તે. તે પરથી આપણો શબ્દ બને છે તેજાબ. તેજાબ એટલે એસિડ. તેજાબ એટલે એસિડ. તેજાબ. બોલો તેજાબ, તેજાબ, તેજાબ. બીજો શબ્દ આપણો બને છે તેર. આપણે 1 2 3 4 લખીએ છીએ ને, હા, એકડે તગડે શું થાય? તેર. તેર, તેર, તેર. બોલી બોલીને લખો. તેર, તેર, તેર. ચલો ફરીથી આપણે બોલશું. તને એક માત્રા તે. તને એક માત્રા તે. તને એક માત્રા તે. તેજાબ, તેજાબ, તેર, તેર. લખ્યું? સુંદર અક્ષરે લખવાનું છે. થને એક માત્રા થે. બોલી બોલી લખો. થને એક માત્રા થે. થને એક માત્રા થે. થને એક માત્રા થે. થને એક માત્રા થે. તે પરથી આપણો કયો શબ્દ બને છે? થેપલા. બધાને ભાવે ને? મમ્મી બનાવે કે નહીં? થેપલા શાના બનાવે મમ્મી? મેથીની ભાજીના. બરાબર છે? થેપલા. બોલો થેપલા, થેપલા. મોઢામાં પાણી આવ્યું? થેપલા. આજે મમ્મીને કહેજો બનાવવા માટે. થેલા. થેલા કે થેલી? થેલી લઈએ આપણે. થેલી, થેલી. કપડાની થેલી. મમ્મી શાક લેવા માટે જાય. શાક શામાં લાવે મમ્મી? થેલીમાં લાવે ને. બોલો થેલી, થેલી, થેલી. લખ્યું બધાએ? સુંદર અક્ષરે લખજો બધા.
થ ને એક માત્રા થે ફરીથી આપણે બોલીએ લખાઈ ગયું હોય તો મારી સાથે બોલતા જાઓ બધા થ ને એક માત્રા થે થ ને એક માત્રા થે થ ને એક માત્રા થે થેપલા 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 થેલી 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 લખ્યું બરાબર હવે આપણે આગળ જોઈએ દાને એક માત્રા દે દાને એક માત્રા દે દાને એક માત્રા દે બોલી બોલીને સરસ અક્ષરે લખો દાને એક માત્રા દે દાને એક માત્રા દે દે પરથી આપણો શબ્દ બને છે દેડકા 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 શું બોલે ડ્રાઉ ડ્રાઉ ક્યારે જોવા મળે આપણને ચોમાસામાં બરાબર ને કેવા આમ જમ્પ મારે ને દેડકા મારે ને અચ્છા દેડકા બોલો દેડકા 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 દેવ 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 એટલે ભગવાન દેવ આપણે ભગવાનને આપણે બીજા નામે શું બોલાવે છે દેવ નામ પણ આવી શકે હા કોઈ છોકરાનું દેવ નામ પણ આવી શકે અને દેવ એટલે આપણે ભગવાન પણ કહીએ બોલો દેવ દેવ દને એક માત્રા દે દને એક માત્રા દે બોલો છો ને મારી સાથે બધા હા દને એક માત્રા દે દે દેડકા દે દેડકા દે દેડકા દે દેડકા દે દેવ દે દેવ દે દેવ દે દેવ લખ્યું બરાબર સુંદર અક્ષરે લખો ધને એક માત્રા ધે ધને એક માત્રા ધે બોલી બોલીને સુંદર અક્ષરે લખો ધીરે ધીરે લખો ધજાનો ધ કાઢવાનો છે હા ઘરનો ઘ નહીં ધને એક માત્રા ધે ધને એક માત્રા ધે ધને એક માત્રા ધે ધે પરથી શબ્દ આવે છે રાધે રાધે બરાબર ને રાધે રાધે કૃષ્ણની સખી બાળ સખી કોણ રાધા અને આપણે શું બોલીએ છીએ એકબીજાને રાધે રાધે બોલીએ છીએ બોલો રાધે 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 કૃષ્ણની બાળ સખી કોણ રાધા અને એને આપણે રાધે પણ કહીએ છીએ રાધે 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 પછી ધેનુ 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 એટલે ગાય ધેનુ એટલે ગાય ચાલો ફરીથી આપણે બોલશું લખ્યું તમે લોકોએ ધને એક માત્રા ધે આપણે બોલીએ છીએ ફરીથી તો તમારે પણ બોલવાનું છે મારી સાથે ધને એક માત્રા ધે ધને એક માત્રા ધે ધને એક માત્રા ધે ધે રાધે 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 બોલો રાધે રાધે ધેનુ
ધેનુ ધેનુ. આગળ નાની એક માત્રા ને નાની એક માત્રા ને બોલી બોલીને સુંદર અક્ષરે લખજો. નાની એક માત્રા ને નાની એક માત્રા ને નાની એક માત્રા ને પરથી આપણો શબ્દ બને છે નેણ. નેણ એટલે આંખ. નેણ એટલે આંખ. બોલો નેણ નેણ નેણ. બીજો આપણો શબ્દ બને છે નેતા. નેતા નેતા. નાને ફરી પાછું બોલીએ આપણે. નાને એક માત્રા ને નાને એક માત્રા ને નાને એક માત્રા ને. ચલો ફરીથી બોલીએ આપણે. નાને એક માત્રા ને નાને એક માત્રા ને નેણ. નેણ નેણ એટલે આંખ. બરાબર ને. નેણ નેતા નેતા. નેતા ખબર છે ને. આપણે બધાનું ધ્યાન રાખીએ. નેતા નેતા નેતા. પાને એક માત્રા પે બોલી બોલીને લખો. પાને એક માત્રા પે પાને એક માત્રા પે પાને એક માત્રા પે પાને એક માત્રા પે. પે પરથી શબ્દ બને છે પેપર. બોલો પેપર પેપર પેપર. પેપર ખબર છે ને. પરીક્ષાનું પેપર આવે. ખાલી એક કાગળને પણ પેપર કહેવાય. પેપર પેપર. બીજો શબ્દ બને છે પેટ. ભૂખ ક્યાં લાગે? પેટમાં. બરાબર ને. પેટ પેટ પેટ. ચલો. પાને એક માત્રા પે પાને એક માત્રા પે પાને એક માત્રા પે પે પેપર પે પેપર પે પેપર પે પેટ પે પેટ. લખ્યું બધાએ? સુંદર અક્ષરે સરસ મજાનું લખવાનું. લખ્યું ને? સરસ. વેરી ગુડ. ફને એક માત્રા ફે ફને એક માત્રા ફે ફને એક માત્રા ફે. ધીરે ધીરે સરસ મજાનું લખો. સુંદર અક્ષરે. ફને એક માત્રા ફે ફને એક માત્રા ફે. ફે પરથી શબ્દ બને છે ફેણ. ફેણ ફેણ એટલે નાગ આમ સીધો ચાલતો હોય એ એનો ફેણ ઊંચી કરે. એને ડોકી ઊંચી કરે ને. ફેણ ફેણ. એક ફેણ ઉપાડે છે. હા ફેણ. બોલો ફેણ ફેણ. બીજો શબ્દ બને છે ફેફસા. ફેફસા આપણા શરીરના અંદરના ભાગ જેનાથી આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ. આપણે જે ઓક્સિજન લઈએ છીએ ને એ અહીંયા ફિલ્ટર થાય. અહીંયા શુદ્ધ થાય ફેફસામાં. આપણા શરીરના અંદરના ભાગ છે ફેફસા. ફેફસા
જેનાથી આપણે શરીર નાક વાટે જે લીધેલો ઓક્સિજન જે છે એ ફેફસામાં શુદ્ધ થાય છે ને આખા શરીરમાં ફરે છે. ફેફસા, ફેફસા, ફેફસા. લખ્યું? ફરીથી બોલીએ આપણે. હવે બોલવાનું છે. ફને એક માત્રા ફે, ફને એક માત્રા ફે, ફને એક માત્રા ફે, ફે ફેણ, ફે ફેણ, ફે ફેફસા, ફે ફેફસા. બરાબર? બને એક માત્રા બે, બને એક માત્રા બે, બને એક માત્રા બે. બે શબ્દ તમે સાંભળ્યો હશે. સાંભળ્યો છે ને? હા. બને એક માત્રા બે, બને એક માત્રા બે. હવે બે, બે એટલે બે, બે નંબર. એક કડે એક, બગડે બે, તા બગડે બે, બે, બે. બરાબર? નંબર છે ને? 1 2 3 તા બે, બે ચોકલેટ તા બે. બીજો શબ્દ બને છે બેન. બેન અને બહેન બંને કહેવાય. આપણી મોટી બેન હોય તો આપણે બેન કહીએ છીએ ને. અથવા તો તમને તમારા નાના ભાઈ બેન બેન કરીને બોલાવે. બરાબર ને? બેન, બેન. લખ્યું? ફરીથી બોલશો આપણે. લખાઈ ગયું તમારું? તો ફરીથી આપણે બોલીએ. બને એક માત્રા બે, બને એક માત્રા બે, બને એક માત્રા બે, બે બે, બે બે. અને બે કોણ બોલે? બકરી બોલે. બરાબર ને? બે બેન, બે બેન, બે બેન. લખ્યું? આપણે આગળ હવે જોઈએ. ભને એક માત્રા ભે. સરસ મજાનું ધીરે ધીરે લખો, સુંદર અક્ષરે. ભને એક માત્રા ભે, ભને એક માત્રા ભે, ભને એક માત્રા ભે, ભને એક માત્રા ભે. બે પરથી શબ્દ બને છે ભેટ. તમારો જન્મદિવસ હોય તો તમારા મિત્ર, તમારા મમ્મી પપ્પા તમને શું આપે? ભેટ આપે ને? ભેટ આપે ને? ભેટ બોલો. ભેટ, 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 ભેટ. બીજો શબ્દ બને છે ભેલ. ભેલ શાની બને? મમરા, સેવ, દાળિયા, કાંદા, ટામાટર, ચટણી, મીઠી તીખી ચટણી. બરાબર ને? ભેલ. બધાને મોઢામાં પાણી આવ્યું કે નહીં? સાચું બોલજો. ભેલનું નામ સાંભળ્યું ને? તમને ભાવે ને? મને તો ભાવે છે. તમને ભાવે જ ને? મમ્મીને કહેજો આજે બનાવવા માટે. ભેલ બોલો. ભેલ, ભેલ. લખ્યું? ફરીથી આપણે બોલશું. બને એક માત્રા ભે, બને એક માત્રા ભે, બને એક માત્રા ભે, ભે ભેટ, ભે ભેટ, ભે ભેલ, ભે ભેલ. લખ્યું? બોલ્યા ને? હવે આપણે આગળ જોઈએ. મને એક માત્રા મે,
મને એક માત્રા में, મને એક માત્રા में, મને એક માત્રા में, મને એક માત્રા में. મે પરથી આપણો શબ્દ બને છે મેદાન. મેદાન. મેદાનમાં શું કરાય? રમત રમાય ને. મેદાનમાં રમત રમાય. બોલો મેદાન, 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 મેદાન. બીજો શબ્દ બને છે આપણો મેથી. મેથી. મમ્મી મેથીનું શાક બનાવે ને, મેથીના થેપલા બનાવે, મેથીના ઢેબરા બનાવે. હા, મેથી. તમને ભાવે છે કે નહીં? મેથી. બોલો મેથી. લખ્યું? ઓકે, ચાલો. મને એક માત્રા में, ફરીથી બોલીએ છીએ આપણે. મને એક માત્રા में, મને એક માત્રા में, મને એક માત્રા में, मैदान, मैदान, मेथी, मेथी. यानी एक मात्रा ये, यानी एक मात्रा ये. શું બોલાય? ये. यानी एक मात्रा ये, यानी एक मात्रा ये, यानी एक मात्रा ये. ये પરથી શબ્દ બને છે જયેશ. છોકરાનું નામ છે જયેશ. જયેશ, જયેશ. બીજો શબ્દ બને છે આયેશા. આયેશા. યેશા પણ આવે અને આયેશા પણ આવે. છોકરીનું નામ છે. યેશા પણ કહેવાય અને આયેશા, બે નામ આવે. ચાલો, લખ્યું? હવે ફરીથી આપણે બોલશું. યને એક માત્રા ये, यानी एक मात्रा ये, यानी एक मात्रा ये जयेश, ये जयेश, जयेश. आयेशा, आयेशा. લખ્યું બધાએ? ચલો, આજે આપણે જેટલા શબ્દ જોઈ ગયા ને એનું પુનરાવર્તન કરી લઈએ. હા, બધાએ બે બે વાર લખવાનું છે અને બોલવાનું પણ છે મારી સાથે. બરાબર? જાણે, જાણે. બોલી બોલીને લખો. જાણે, તેણે, તેણે, પરાણે. મમ્મી પરાણે જમાડે. આપણને ન ખાવું હોય તો. બરાબર ને? પરાણે, પરાણે, પરાણે. તેજાબ. તેજાબ એટલે એસિડ ને. તેજાબ, તેજાબ. તેર, તેર. નંબર છે ને, આંકડો છે. 13 નંબરનો આંકડો. તેર, તેર, તેર. થેપલા. લખ્યું? થેપલા. થેલા. થેલા પણ થાય, થેલી પણ થાય. થેલા, થેલા.
થેલી, મમ્મી શાક લેવા માટે થેલીનો ઉપયોગ કરે, ને થેલા મોટા હોય, થેલી નાની હોય. હા, થેલી, થેલી, થેલી. દેડકા, દેડકા, દેડકા. દેવી, દેવી, માતાજીને દેવી પણ કહેવાય ને. દેવી. બીજો પણ શબ્દ લઈએ, દેવતા, દેવતા, દેવતા. રાધે, રાધે, રાધે. ઘેન, ઘેન, નેણ, નેણ, નેણ એટલે આંખ, નેણ. નેતા, 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 નેતા. પેપર, પેપર, પેપરની સાથે આપણે પેન પણ લખાય, પેન, પેન, પેન. પેટ, પેટ. ફેફસા, ફેફસા, ફેફસા. ફેણ, ફેણ. લખ્યું? બેન, બેન, બેન. બે નંબર, બરાબર? બે, બે. ભેટ, ભેટ, ભેટ. ભેલ, ભેલ, ભેલ. લખ્યું બધાએ? મેદાન, મેદાન, મેદાન. મેથી, મેથી, મેળા, મેળા. તમે મેળામાં જાઓ છો ને? ચકડોળ હોય, જાત જાતની રમતો હોય, દુકાનો હોય, હને? મેળા, મેળા. જયેશ, જયેશ, જયેશ. આયેશા, આયેશા. બરાબર? ચલો, આજનો આપણો લેક્ચર અહીંયા પૂરો થાય છે. નમસ્કાર.